ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. અને આપણી ધાણાની ઉપજ જે છે એ ઉપજ એટલે આ વર્ષના આપણા દરેકે દરેક શિયાળુ પાકના વાવેતરો પૈકી સૌથી મજબૂત ઉપજ અને સૌથી શક્તિશાળી ઉપજ જ્યારે બજારમાં સાબિત થઈ છે અત્યાર સુધીમાં, ત્યારે હવે આપણે જોઈએ તો એકંદર પાછળના તમામે તમામ સમયગાળા દરમિયાન દરેકે દરેક જોખમોને પણ સારી રીતે વટાવી અને એક નવા બજાર ભાવના ચિત્રમાં, નવા બજાર ભાવના માહોલમાં જ્યારે આપણી ધાણાની ઉપજ નવા નાણાકીય વર્ષમાં દાખલ થઈ ચૂકી છે, ત્યારે ધાણાની આપણી ઉપજ અને ધાણાનો આપણો જે પાક આપણી પાસે અત્યારે સંચિત સંગ્રહિત જે કાંઈ બચ્યો હોય એ પાકને અત્યારના સમયે આપણે વેચવાનો નિર્ણય કરીએ, સાચવી રાખવાનો નિર્ણય કરીએ. લાંબા ગાળે શું થઈ શકે, નજીકના દિવસોમાં શું થઈ શકે, આ મુદ્દાઓની ચર્ચા એટલે આપણા માટે ખૂબ અગત્યની અને ખૂબ જરૂરી ચર્ચા છે મિત્રો. તો આજની આપણી આ ધાણા સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 4 એપ્રિલ 2026 અને વાર શનિવારનો દિવસ છે, એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે. પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે માર્કેટિંગ યાર્ડના સમય પહેલા ચર્ચા કરી રહ્યા છીએ, એટલે ભાવના લેવલની આપણે જે કાંઈ વાત કરીએ છીએ એ વાત એટલે ગઈકાલે 3 એપ્રિલના દિવસે આપણા ધાણાના બજાર ભાવના લેવલની ચર્ચા મિત્રો. અને ગઈકાલે આપણે જોયું કે આપણા ગુજરાતમાં મોટા ભાગે ગઈકાલથી જ માર્કેટિંગ યાર્ડો શરૂ થયા છે માર્ચ એન્ડની રજાઓ પછી. અને ગઈકાલે પહેલો દિવસ હતો અને વચ્ચે જે અઠવાડિયું કે 10 દિવસનો રજાનો પીરિયડ ગયો, એ પીરિયડ દરમિયાન આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ બંધ હોવાના કારણે જ્યારે છેલ્લા દિવસોમાં કામકાજ હતું તે દિવસો અને ગઈકાલના ભાવોના લેવલની વચ્ચેનો જે ફરક છે એ ફરક એટલે સારી ક્વોલિટીમાં લગભગ 300 રૂપિયા 350 રૂપિયા સુધીનો ફરક, અને નીચલા દરજ્જાની ક્વોલિટીમાં 150 પોણા 200 રૂપિયાનો ફરક, અને સામાન્ય એવરેજ રૂપમાં આપણે જોઈએ તો લગભગ 200 રૂપિયાથી લઈને 250 રૂપિયા વચ્ચેનો તફાવત આપણા માર્કેટિંગ યાર્ડોમાં 20 કિલોના ભાવમાં આપણને જોવા મળ્યો. હવે આ જે મોટો તફાવત આપણને જોવા મળ્યો છે એનું કારણ વચ્ચેની રજાઓ છે. વચ્ચેના દિવસો દરમિયાન ભાવોમાં સુધારો બનતો રહ્યો હતો, અને એ જે સુધારો બનતો રહ્યો હતો એ સુધારા દરમિયાન આપણા માર્કેટિંગ યાર્ડો રજા ઉપર હતા, એટલે આપણે ત્યાં સીધો સુધારો દેખાઈ રહ્યો છે કે સુધારો આપણને ગઈકાલે જે જોવા મળ્યો એ એકદમ મોટો સુધારો જોવા મળ્યો. પણ મોટો સુધારો એ રાતોરાત થઈ ગયેલો સુધારો નથી. અઠવાડિયા 10 દિવસના રજાઓના પીરિયડ દરમિયાન બાકીના વિસ્તારોમાં જે કારોબાર ચાલુ હતા ત્યાં ધીમે ધીમે ભાવ વધારો બનતો રહ્યો હતો, એટલે ત્યાંનો ભાવ વધારો ગઈકાલનો જે કાંઈ હતો એ તો 20 કિલોએ લગભગ 50 રૂપિયા 60 રૂપિયા કે મહત્તમ 100 રૂપિયા સુધીનો સારી ક્વોલિટીમાં હતો. પણ એમને ત્યાં વધારો નિરંતર ચાલુ હતો, એટલે એમનો વધારો એટલે ગઈકાલની સરખામણીએ આપણે જોઈએ તો પાછળના 1-2 દિવસો જ રજાના ગયા હતા, એટલે છેલ્લા દિવસોમાં એમને ત્યાં બજારો જ્યારે બંધ થયા ત્યારે ઠીક ઊંચાઈ સુધી ભાવો પહોંચી ગયા હતા. જ્યારે આપણે ત્યાં અઠવાડિયાની રજાના કારણે આપણને ગઈકાલે ઠીક પ્રમાણમાં સુધારો જે કાંઈ જોવા મળ્યો એ સુધારો આ પ્રમાણે આપણને જોવા મળ્યો. હવે આપણે ભાવોના લેવલની વાત કરીએ તો ભાવોનો લેવલ એટલે આપણી ધાણાની ક્વોલિટીમાં લગભગ 2150 રૂપિયાથી શરૂ થાય અને 2350 રૂપિયા સુધી વેચાય. સાથે સાથે ધાણીની ક્વોલિટીની વાત કરીએ તો 2400-2500 રૂપિયાથી શરૂ થાય અને 3000, 3100, 200 કે 300 રૂપિયા 500 રૂપિયા સુધી પણ કોઈ ખેડૂતને ધાણીની સારામાં સારી ઉપજના ભાવો મળ્યા હોય. હવે બાકીના રાજ્યોની જે કાંઈ સ્થિતિ છે એ સ્થિતિ એટલે ભાવોનું લેવલ આપણા કરતા જે કાંઈ સારું આપણને જોવા મળી રહ્યું છે એનું કારણ છે એમની ક્વોલિટી. આપણી ક્વોલિટી જે કાંઈ આવે છે એ અવશ્ય સારી છે, પણ આપણી ક્વોલિટી આપણા રાજ્યની ક્વોલિટીની સરખામણીએ સારી છે. બાકીના રાજ્યોમાં સ્પેશિયલ વિસ્તારની, સ્પેશિયલ વાવેતરની અને સ્પેશિયલ જાતની જે ક્વોલિટીઓ આવે છે એ ક્વોલિટીઓની સાથે આપણી ક્વોલિટીની હરીફાઈ નથી થઈ શકતી, એટલે એ ક્વોલિટી કરતા આપણે ભાવોમાં ઘણા બધા પાછળ હોઈએ છીએ. તેમ છતાં પણ આપણા રાજ્યની ઉપજની ક્વોલિટી, ઉપજની જાતો અને એના આધારે આપણે જોઈએ તો આપણું લેવલ પણ ખૂબ સારું છે. હવે બાકીના રાજ્યોમાં જે લેવલ છે અને એમાં પણ સ્પેશિયલ ક્વોલિટી અને સ્પેશિયલ ક્વોલિટીમાં પણ
સ્પેશિયલ વિસ્તારની ક્વોલિટી એટલે સૌથી બેસ્ટ ક્વોલિટી અને સર્વોચ્ચ ક્વોલિટી, સર્વોચ્ચ વિસ્તાર ધાણાની ઉપજની પ્રતિષ્ઠાને લઈને કોઈ પણ હોય તો એ વિસ્તાર એટલે મધ્યપ્રદેશનો ગુના બેલ્ટ. અને ગુના બેલ્ટના ધાણા માટે ગઈકાલે કુંભરાજ માર્કેટિંગ યાર્ડમાં રજા હતી, પણ ત્યાર પહેલાના દિવસોમાં જે સપાટી બનતી હતી એ સપાટી એટલે 20 કિલોના 5500 રૂપિયાથી લઈને 6000 રૂપિયા સુધીના ભાવોનું લેવલ બનતું હતું. સામે રાજસ્થાનમાં જે બેસ્ટ ક્વોલિટી આવતી હતી એ બેસ્ટ ક્વોલિટી, સ્પેશિયલ ક્વોલિટી અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી, અને એમાં પણ એના જે અગત્યના વિસ્તારો એટલે કે રામગંજ મંડીના આસપાસના કેટલાક વિસ્તારોના ધાણા એટલે લગભગ 4500 રૂપિયાથી લઈ અને 5000 રૂપિયા સુધીના ભાવેથી પણ વેચાઈ રહ્યા હતા. આપણે ત્યાં જે વેચાણનું લેવલ છે ઊંચામાં ઊંચું એ લગભગ 3500 રૂપિયાનું આપણે ગણવું જોઈએ. એટલે આ જે ફરક છે એ ફરક એટલે ક્વોલિટીનો ફરક, ક્વોલિટીની સાથે સાથે વિસ્તારની પ્રતિષ્ઠાનો ફરક, અને એ જે ફરક હોય છે એ ફરક એટલે એની પરખ કરનારો વેપારી સમુદાય હોય તો પણ ભલે, એની પરખ કરનારો, એને વાપરનારો, ખાનારો વર્ગ જે કોઈ હોય એ વર્ગ પણ એની રીતે એનું મૂલ્યાંકન કરતો હોય છે, અને તેથી એના ભાવનું લેવલ આ પ્રમાણે બની રહ્યું છે. પણ એકંદર એવરેજ આપણે જોઈએ તો આપણા ધાણાની ઉપજમાં સામાન્ય ક્વોલિટીના ધાણા પણ સારામાં સારા ભાવથી વેચાઈ રહ્યા છે. અને આપણે શરૂઆતમાં જેમ કહ્યું તેમ આપણી ધાણાની ઉપજ બજારના જે કોઈ જોખમો હોય એમાંથી મોટા ભાગના જોખમો પસાર કરી ગઈ છે સારી રીતે. કોઈ પણ પ્રકારનો ધાણાના ભાવમાં ઘટાડો આવ્યા વિના અત્યારના દિવસો સુધી જ્યારે આપણે પહોંચી ગયા છીએ, એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં આપણે જ્યારે દાખલ થઈ ગયા છીએ, ત્યારે બજારમાં કોઈ પણ ઉપજના ભાવોને ઘટી જવા માટેની સૌથી વધારે શક્યતા આ સિઝનમાં હોય એ શક્યતાનો સમયગાળો એટલે માર્ચ મહિનાના છેલ્લા દિવસો, માર્ચ મહિનાનું છેલ્લું અઠવાડિયું. કારણ કે એ દિવસો દરમિયાન બજારમાં આપણા ખેડૂતો તરફથી જે કાંઈ માલ આવતો હોય એ માલ સસ્તો મળશે એવી અપેક્ષા બજાર કાયમ રાખતો હોય છે, અને એ અપેક્ષા બજારની મોટાભાગની ઉપજોમાં કાયમ માટે સાચી પણ સાબિત થતી હોય છે. અને એમને જરૂરિયાત પ્રમાણે, એમની ગોઠવણી પ્રમાણે, અગર તો એમની યોજના પ્રમાણે અવશ્ય સસ્તો માલ મળી શકતો હોય છે. કારણ કે એ સમય એટલે આપણા ખેડૂત સમુદાય માટે પણ આપણે લીધેલા વાર્ષિક ધિરાણોને પાછા ચૂકવવાનો સમયગાળો હોય છે, અને તેથી આપણી નાણાકીય જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ આપણે કોઈને કોઈ ઉપજ વેચવી પડતી હોય છે. અને એ આપણે જે વેચવી પડતી આપણી ઉપજ હોય છે એ ઉપજને જે તે સમયે થોડા દબાયેલા ભાવથી બજાર ખરીદતું હોય છે અને આપણે વેચવું પડતું હોય છે. પણ ધાણા આપણા આ એક છેલ્લામાં છેલ્લા જોખમને પણ સારી રીતે પસાર કરી ગયું છે. કારણ કે છેલ્લા દિવસો દરમિયાન પણ રાજસ્થાનનું રામગંજ મંડી માર્કેટ હોય કે મધ્યપ્રદેશનું કુંભરાજ મંડી માર્કેટ હોય, આ બંને જગ્યાએ લગભગ અંતિમ દિવસો સુધી કારોબાર શરૂ રહ્યો છે, અને ચાલુ રહેલા કારોબારમાં પણ ભાવોમાં સુધારો પણ નિરંતર બનતો રહ્યો છે. અને એ જે સુધારો બનતો રહ્યો બજારમાં એની માંગ બની રહી, ભાવોમાં રોજે રોજ વધારા છતાં પણ ઉત્સાહ સાથે ખરીદી થતી રહે, એની પાછળનું કારણ એટલે આ વર્ષે ધાણાની ઉપજનો પાયો. અને પાયો જે છે ધાણાની ઉપજનો એ પાયો તો અવશ્ય સારો જ હતો, પણ પછી માર્ચ મહિનાના છેલ્લા પખવાડિયા દરમિયાન પણ ધાણાના વાવેતરના વિસ્તારમાં બદલાયેલું વાતાવરણ અને બદલાયેલા વાતાવરણે ધાણાની જે કાંઈ બાકી રહી ગયેલી ઉપજો હતી આ ઉપજો ઉપર પણ કેટલું નુકસાન કર્યું, અને એ જે નુકસાન કર્યું એ નુકસાન બંને રૂપમાં કર્યું, ક્વોલિટીમાં પણ અને ક્વોન્ટિટીમાં પણ. અને એની બજારને રોજે રોજની નોંધ બનતી હતી, અને એ નોંધને ધ્યાનમાં રાખી અને બજારે છેલ્લા દિવસોમાં પણ સુધારા તરફની પોતાની ગતિ ચાલુ રાખી, અને સુધારાનું લેવલ અહીં સુધી પહોંચી ગયું. દરેકે દરેક બજારોમાં, અને ખાસ કરીને આપણા ધાણાના વાવેતર વિસ્તારના જે કોઈ બજારો છે આ દરેક બજારોમાં સૌથી વધારે ઉત્સાહ સાથે ખરીદાતી કોઈ પણ ઉપજ અત્યારે હોય તો એ ઉપજ એટલે આપણા ધાણાની ઉપજ. અને ધાણાની ઉપજના આ લેવલ પછી હવે આગળના દિવસોમાં શું થઈ શકે આ સવાલનો ઉત્તર એટલે આ વર્ષે આપણે શરૂઆતથી જ કહેતા રહ્યા છીએ કે ધાણાની ઉપજમાં આખા વર્ષ દરમિયાન વધારે ચિંતા કરવાનો કોઈ પણ પીરિયડ નહીં આવે આપણા માટે. પણ અવશ્ય ક્યારેક બજારમાં
ખૂબ સુધારા પછી સ્થિરતા આવી જતી હોય છે. થોડી ઘણી નરમી એટલે કે સામાન્ય ઘટાડો પણ બેસતો હોય છે અને એ કેટલાક દિવસ સુધી બજારમાં રહેતો પણ હોય છે, પણ આખરે બજારના લેવલે ધીમે ધીમે અવશ્ય સુધરતું રહેવું પડશે. પણ ધાણાની ઉપજની જે લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાને આપણે અવશ્ય ધ્યાનમાં રાખવાની છે કે ધાણાની સારામાં સારી ક્વોલિટીને સાચવવા માટે ખૂબ ગંભીરતાથી આપણે વિચારવું પડતું હોય છે. એટલે અત્યારના સમયમાં બજાર ખૂબ સારું છે. ખૂબ સારા લેવલે પહોંચેલા બજારનો લાભ આપણે આપણી ઉપજનો કેટલોક હિસ્સો તો અવશ્ય વેચીને લઈ લેવો જોઈએ, કારણ કે આટલા લેવલે આટલા સારા લેવલે પહોંચેલા બજાર દરમિયાન આપણે કશું ન વેચીએ તો જોખમ આપણી સામે વધી જતું હોય છે. એટલે વધી જતા જોખમને પણ બે ભાગમાં અવશ્ય વેચી દઈએ. કેટલોક જથ્થો આપણે સાચવવા માંગતા હોઈએ તો અવશ્ય સાચવીએ, પણ બજારનો નિયમિત અભ્યાસ કરતા રહીએ અને અભ્યાસ કરતા કરતા આપણને જ્યારે સારામાં સારો મોકો આવનારા દિવસોમાં પણ દેખાય ત્યારે અવશ્ય સાચવેલા હિસ્સામાંથી પણ કેટલાક હિસ્સાનો વેપાર કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણાની ઉપજ અને ધાણાના વર્તમાન બજાર પ્રવાહોને ધ્યાનમાં રાખી અને આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે અગત્યની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.